નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પ્રકરણના જે એમસીક્યુ છે એ આપણે એસએ1 ની એક્ઝામ માટે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ટોટલ 40 જેટલા એમસીક્યુ છે અને આટલા એમસીક્યુ તો પહેલા ચેપ્ટરના એમસીક્યુ તમને એમાંથી આવી જશે. ઓકે, પ્રેક્ટિસ પૂરતા છે. ખાસ કરીને માર્ક્સ લાવવા હોય તો બીજા એમસીક્યુ કરવા પડશે, થિયરી પણ વાંચવી પડશે. તો શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે છે? બરાબર છે. તો અહીંયા આપણને ખબર છે દીકરાઓ કે ઝગમગારા મારતી જે સફેદ રંગની જ્યોત છે એનાથી એ સળગે છે. બરાબર છે. કેવી આવશે? ઝગમગારા મારતી સફેદ. એના પછી બીજો આન્સર જે છે, બીજો પ્રશ્ન આપણે જોઈએ. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અથવા નિપજોની જલીય અવસ્થાને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? તો એલ બરાબર એટલે લિક્વિડ અવસ્થા થશે, એક્યુ જલીય અવસ્થા બરાબર, જી એટલે બરાબર છે ગેસિયસ અવસ્થા, અને એલક્યુ એ પણ લિક્વિડ અવસ્થા થાય છે. બરાબર છે. તો અહીંયા આપણી પાસે જે જવાબ થશે એ એક્વાઇઝ આવશે. બરાબર છે. એટલે ખાસ આના પર આપણે માર્ક કરીશું. એના પછીની વાત કરીશું રાસાયણિક જે સમીકરણો છે, રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નિપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય એક્વાઇઝ શબ્દ લખાય છે? તો હમણાં જોયું એ પ્રમાણે કે પાણીમાં બનાવેલું જે દ્રાવણ છે તેના માટે આપણે લખીશું. ત્યાર પછી આગળની વાત કરીએ, પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? તો પ્રકાશ સંશ્લેષણ માટે બેટા શું જોઈએ? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી અનિવાર્ય છે. તો ખાસ એના પછી આગળ જઈશું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે. આ પ્રક્રિયા કયા પ્રકારની છે? એક, વિસ્થાપન પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા કે ઓક્સિડેશન પ્રક્રિયા? તો અહીંયા બેટા ખાસ યાદ રાખજો કે અહીંયા જે પ્રક્રિયા થાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ખૂબ જ પ્રબળતાથી જે પાણી સાથે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાશે. બરાબર છે. તો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા આવશે. એના પછીની વાત કરું છું, પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? ઉષ્માક્ષેપક, અવક્ષેપન, ઉષ્મા શોષક કે વિઘટન? તો આપણને યાદ છે કે ઉષ્માક્ષેપક જે પ્રક્રિયા છે તેમાં ઉષ્મા મુક્ત થાય છે. આગળનો પ્રશ્ન જોઈશું. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કયું છે? Na2CO3? તો ના, આ તો ધોવાનો સોડા થઈ જશે. CaCO3 જે છે એ આરસ પહાણનું સૂત્ર થશે, કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર છે. ચલો આગળ. શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો શ્વસન દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે આપણી બોડીની અંદર શ્વસનની પ્રક્રિયા પછી. બરાબર છે. તો એનાથી આપણને એનર્જી મળે છે. એટલે આ જે પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા રહેશે. બરાબર છે. જે પ્રક્રિયા જે છે એ કેવી રહેશે? ઉષ્માક્ષેપક. એના પછીની વાત કરું છું, રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે તો તે કેવા પ્રકારની પ્રક્રિયા છે? એટલે કે વિઘટન થાય છે. એટલે અહીંયા જે જવાબ આવશે એ વિઘટન આવશે. તો વિઘટન પ્રક્રિયા ક્યાં છે? તો અહીંયા છે આપણી પાસે જવાબ. ઓકે, સરસ. ચાલો એનાથી આગળ, CaCO3 ઉષ્મા CaO પ્લસ CO2 આ કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય છે? તો અહીંયા ધ્યાનથી સમજો બેટા કે CaCO3 છે તો અહીંયા જો CaCO3 જે છે બરાબર છે એમાંથી બે નિપજ મળી રહી છે. એટલે આ જે પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા છે, પણ ઉષ્માની મદદથી થાય છે. ઉષ્માની મદદથી વિઘટન પ્રક્રિયા થાય છે. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે ઉષ્માની મદદથી વિઘટન પ્રક્રિયા થાય છે. એટલે આ પ્રક્રિયા ઉષ્મીય વિઘટન કહીશું આપણે. એનાથી આગળ જઈએ. સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ AgCl નું ભૂરા રંગમાં રૂપાંતર થવાનું કારણ શું છે? તો AgCl નું Ag અને Cl માં વિસ્થાપન થવાથી? તો કે ના. AgCl નું સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિડેશન થવાથી? તો ના, અહીંયા ઓક્સિડેશન થતું જ નથી. AgCl અને સૂર્યપ્રકાશ વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થવાથી? તો કે ના.
AgCl અને A નું Ag અને Cl માં વિઘટન થવાથી. તો હા, AgCl જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીન સ્વરૂપે છૂટા પડે છે. બરાબર છે. આપણને ના યાદ હોય તો યાદ રાખજો, ખાસ કહું છું. AgCl જે છે એનું સૂર્યપ્રકાશની હાજરીમાં Ag પ્લસ Cl2 માં વિઘટન થાય છે. અહીંયા બેલેન્સિંગ માટે આપણે 2 લખવા પડશે. તો ખાસ યાદ રાખીશું. અહીંયા જે જવાબ થશે એ બી થશે. ચાલો એનાથી આગળનો પ્રશ્ન જોઈએ. શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ ઉપયોગી છે? તો પહેલી પ્રક્રિયા સૂર્યપ્રકાશની મદદથી જે વિઘટન પ્રક્રિયા છે આપી છે. ઓકે, AgCl નું વિઘટન Ag અને Cl માં થાય છે. સેમ AgBr છે તો Ag અને Br માં વિઘટન થાય છે. બરાબર. C, A અને B બંને આપે છે અને D કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની વિઘટન પ્રક્રિયા આપેલી છે. તો શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી જે છે તેમાં પહેલી અને બીજી બંને પ્રક્રિયા વપરાય છે. એટલે A અને B બંને વપરાશે. એટલે આપણો જવાબ જે થશે એ C થશે. C પર આપણે ટીક માર્ક કરીશું. ત્યાર પછી જસતની એટલે ઝીંક ની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે. આ રાસાયણિક ફેરફાર માટેનું સંતુલિત સમીકરણ કયું છે? બરાબર છે. તો અહીંયા તમે પ્રક્રિયા જોશો ધ્યાનથી તો રાસાયણિક જે ફેરફાર માટેનું સમીકરણ છે એ તમારું ઓપ્શન એ જ થઈ છે. ધ્યાનથી જોઈ લેજો, એકવાર માર્ક કરી લેજો. બેલેન્સિંગ કરતા તમને આવડે જ છે. બરાબર છે. એનાથી આગળ કોપર કરતા વધુ સક્રિય તત્વો કયા છે? કોપર કરતા વધુ સક્રિય તત્વો કયા છે? બરાબર છે. તો કોપર કરતા વધુ સક્રિય તત્વો જે છે એ ઝીંક અને લેડ આવેલા છે. બરાબર છે. તો અહીંયા આપણી પાસે જે જવાબ થશે એ જવાબ ડી ઓપ્શન થશે. એનાથી આગળ જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા કહી શકાય. તો અહીંયા બેટા ખાસ યાદ રાખજો કે આ જે પ્રકારની પ્રક્રિયા જે છે એ અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. યાદ રાખજો ખાસ, અવક્ષેપણ પ્રક્રિયાની અંદર જ તમને અવક્ષેપ જોવા મળે છે. એટલે જે અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન એને અવક્ષેપણ કહીશું અને એ પ્રક્રિયા જે છે એ અવક્ષેપણ પ્રક્રિયા થશે. એટલે અહીંયા આપણો જવાબ સી થશે. એનાથી આગળ કોપર કરતા વધુ સક્રિય ધાતુ, હમણાં થોડા સમય પહેલા જ જવાબ જોયો, ઝીંક અને લેડ. બરાબર. એનાથી આગળ Na2SO4 aqueous પ્લસ BaCl2 aqueous, BaSO4 aqueous પ્લસ NaCl aqueous પ્રક્રિયાનો પ્રકાર કયો છે? તો અહીંયા જોઈ શકો છો કે સોડિયમની સાથે નિપજની અંદર ક્લોરીન છે. એટલે અહીંયા આયનોની આપલે થાય છે. બરાબર છે. જે પહેલાનો જે સોડિયમ જે છે એ સોડિયમ ક્લોરીન સાથે જોડાયેલો જોવા મળે છે. તમે જોઈ શકો છો. બરાબર છે. સોડિયમ જે છે એ ક્લોરીન સાથે જોડાયેલો મળે છે. એટલે અહીંયા આયનોની આપલે થાય છે અને આયનોની આપલે થાય દીકરાઓ એટલે આપણને યાદ છે કે દ્વિવિસ્થાપિત પ્રક્રિયા આવશે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચલો એનાથી આગળ જો તાંબાના ભૂકાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનું પડ કયો પદાર્થ બનવાને કારણે જામી જાય છે? તો એ છે કોપર ઓક્સાઇડ. શું થશે? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ છે. બરાબર છે. પરંતુ Cu+2 અને O-2. બરાબર. એટલે અહીંયા આપણે જે કોપરનો ઓક્સિડેશન આંક રોમન આંકમાં દર્શાવેલું હોય જોવાનું છે. તો રોમન આંકમાં 2 દર્શાવેલું જે હોય એ અહીંયા છે અને ઓક્સિજન એક જ છે. એટલે આપણી પાસે ઓપ્શન જે છે એ થશે. બરાબર છે. ખાસ યાદ રાખજો. એનાથી આગળ જઈએ. MnO2 પ્લસ 4HCl MnCl2 પ્લસ 2H2O Cl2. આ પ્રક્રિયા બેઠી છે ટેક્સ્ટબુકની. બરાબર છે. અને આનો જવાબ જે છે દીકરાઓ એ રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર છે. ખાસ યાદ રાખજો. એનાથી આગળ ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. તો ધાતુ સાથે રિલેટેડ હોય તો દીકરાઓ શું આવે? ક્ષારણ. બરાબર છે. તો અહીંયા ક્ષારણ આવશે. એનાથી આગળ જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો તેવી પ્રક્રિયાને કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય? તો ઓક્સિડેશન અને રિડક્શન. અહીંયા ઓક્સિડેશન પણ થાય છે
અને રિડક્શન પણ થાય છે. તો રેડોક્સ પ્રક્રિયા આવવું જોઈએ. બરાબર છે. તો અહીંયા જવાબ થશે રેડોક્સ પ્રક્રિયા. એનાથી આગળ જોઈએ દીકરાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો અને પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્તાર પ્રક્રિયા. હમણાં થોડા સમય પહેલા જ આપણે જોયું સોડિયમ સલ્ફેટ વાળું ઉદાહરણ. ત્યાર પછી આગળ તેલ અહીંયા કર્સર, ઓકે. તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને ખોરા થતા અથવા બગડી જતા અટકાવવા માટે તેમાં કયા પદાર્થોનો એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા બેટા નાઇટ્રોજન વાયુ છે. ક્ષારણ અને ખોરાપણું વાળા ટોપિકનો પ્રશ્ન છે. નાઇટ્રોજન વાયુ તમને યાદ જ હશે. લેડ સલ્ફેટનું સૂત્ર તો PbSO4 ક્યાં છે જોઈ લો, સી ઓપ્શન. ઓકે, Pb+2 અને SO4 -2. બરાબર છે. ચલો એનાથી આગળ એલ્યુમિનિયમ પ્લસ HCl gives AlCl3 પ્લસ H2 નું સંતુલિત સમીકરણ કયું છે? બરાબર છે. તો અહીંયા સંતુલિત કરતા તમને આવડે છે, પણ આપણે ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે હું ડાયરેક્ટ જવાબ કહું છું. ઓપ્શન બી જે છે આપણું સંતુલિત સમીકરણ થશે. તમે એકવાર બેલેન્સ કરી જોજો. કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે? તો અવક્ષેપણ પ્રક્રિયા દ્વારા. ખબર જ છે. એનાથી આગળ મિથેનના દહનથી CO2 અને H2O બંને બનશે, એટલે અહીંયા ઓપ્શન સી થશે. રાસાયણિક રીતે કાટ લાગે તો હાઇડ્રેટ ફેરિક ઓક્સાઇડ, યાદ રાખજો. આ ખાસ 29મો પ્રશ્ન છે. બરાબર છે. એને ખાસ યાદ રાખજો. હાઇડ્રેટ ફેરિક ઓક્સાઇડ બને છે. આને માઇન્ડમાં ક્લિયર રાખજો. એનાથી આગળ નીચેના પૈકી શેનું ઉદાહરણ છે? ઓકે, 4NH3 gives સર, ઓકે, 4NH3 gives 4NH3 plus 5O2 gives 4NO plus 6H2O. ઓકે, તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા આપણને એક તો દહન પ્રક્રિયા પણ જોવા મળે છે. બરાબર છે. બીજી વસ્તુ, કારણ કે બંને ગેસ છે અને ઓક્સિજનની હાજરીમાં એમોનિયાનું દહન છે, એક પ્રક્રિયા જોવા મળે છે. વત્તા અહીંયા આપણે રેડોક્સ પ્રક્રિયા પણ જોઈ શકીએ છે, કેમ કે નાઇટ્રોજનમાં નિપજ જે છે, નિપજની અંદર તમને નાઇટ્રોજનમાં ઓક્સિજન દેખાય છે. એટલે અહીંયા દહન અને રેડોક્સ પ્રક્રિયા હોય એવો ઓપ્શન આપણે ચેક કરીએ. તો પહેલાની અંદર 1 અને 4 છે, નહીં આવે. અહીંયા 2 અને 3. ઓકે, દહન અને ઓકે, તો આપણી પાસે જવાબ જે થશે એ બી ઓપ્શન થશે. એનાથી આગળ 3O2 plus 2H2S 3O2 plus 2H2S gives 2H2O liquid plus 2SO2 માં રિડક્શન કરતા કોણ છે? જે બીજાનું રિડક્શન કરે છે તે. બરાબર છે. જે બીજાનું રિડક્શન કરે છે તે. તો અહીંયા તમે જોઈ શકશો કે H2S જે છે એ ઓક્સિજનનું રિડક્શન કરે છે, કેમ કે ઓક્સિજનની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે. બરાબર છે. તો અહીંયા આપણો જે જવાબ થશે એ H2S થશે ખાસ. બરાબર છે. તો આપણે H2S પર ટીક માર્ક કરીશું. ચાલો એનાથી આગળ સિલ્વરની કલાકૃતિઓને થોડા દિવસ માટે ખુલ્લા રાખવામાં આવે તો કયો પદાર્થ બનવાથી કાળા પડી જાય છે? તો Ag2S, યાદ રાખજો. Ag2S આવશે જવાબ ખાસ. સિલ્વર સલ્ફાઇડ. તેલ અને ચરબીયુક્ત ખોરાક લાંબો સમય સુધી પડી રહેવાથી કઈ પ્રક્રિયા થાય છે? તો તેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ જાય છે અને ખોરાપણું થઈ જાય છે. બરાબર છે. એનાથી આગળ આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો જવાબ શોધો. તો સીધી વસ્તુ છે કે ગ્લુકોઝ અહીંયા બનવું જોઈએ. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ ની પાણી સાથેની પ્રક્રિયા અને સૂર્યપ્રકાશની ક્લોરોફિલની હાજરીમાં. બરાબર છે. તો ગ્લુકોઝ જ બને. ચલો, જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉત્સર્જિત થતા વાયુની ઓળખ માટે નીચેનામાંથી કોની જરૂર પડે છે? તો અહીંયા આપણને બેટા સળગતી પટ્ટીની જરૂર પડે છે. યાદ રાખજો, સળગતી પટ્ટીની જરૂર પડે છે. ચાલો, હાઇડ્રોજન વાયુની પરખ માટે નીચેની પ્રક્રિયા માટે શું સાચું છે? એટલે 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2 છે. તો અહીંયા આયન ધાતુનું ઓક્સિડેશન થાય છે, પછી પાણીનું રિડક્શન થાય છે. પાણી રિડક્શન કરતા તરીકે વર્તે છે, પાણી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર છે. તો અહીંયા જે છે આપણી પાસે આયનનું એક તો ઓક્સિડેશન થાય છે, કારણ કે Fe માં ઓક્સિજન ઉમેરાય છે. અહીંયા જોઈ શકો છો તમે આયનનું
ઓક્સિડેશન થાય છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પછી બીજું પાણી જે છે એ પાણીનું રિડક્શન થાય છે, એટલે પાણીમાંથી ઓક્સિજન દૂર થાય છે, બરાબર છે. એટલે હાઇડ્રોજન એકલો એટલે જે પાણી છે, બરાબર છે. અને સાથે સાથે પાણી જે છે એ રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે છે, એવું આપણે કહી શકીએ. એકવાર ચેક કરી લઈએ, એકવાર ફરીથી એક બધું ક્લિયર કરીએ, ફરી વાર જોઈએ આપણે. કર્સર બદલી નાખીએ. ઓકે, અહીંયા લઈ લઈએ. ઓકે, ચાલો હવે જોઈએ. જો પહેલું આયન ધાતુનું ઓક્સિડેશન થાય છે, સાચી વસ્તુ છે. પાણીનું રિડક્શન થાય એ પણ સાચી વસ્તુ છે. પાણી રિડક્શન કરતા તરીકે વર્તે છે એ વસ્તુ આપણે ખોટી કહી શકીએ છીએ. અને પાણી એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. ઓકે, એ સાચું છે. ચાલો, કેમ કે પાણીમાંથી જે ઓક્સિજન મુક્ત થાય છે એ અહીંયા Fe સાથે જોડાય છે. એટલે 1, 3, 1, 2 અને 4 સાચું એવું જો તો એવો ઓપ્શન તમને દેખાશે અહીંયા સી. ચલો, એનાથી આગળ H2 અને O2 વાયુની પ્રક્રિયાથી બનવાની પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? H2 અને O2 વાયુ જે પ્રક્રિયા બને છે શેનું ઉદાહરણ છે? તો સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય, કારણ કે બંને મિક્સ થાય છે. રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય, કારણ કે તેમાં ઉષ્મા મુક્ત થાય છે. તો અહીંયા જે જવાબ છે આપેલ બધી જ આવશે. કોપર ઓક્સાઇડ પ્લસ H2 gives Cu પ્લસ H2O માટે સાચું વિધાન કયું છે? કોપર ઓક્સાઇડ પ્લસ H2 gives Cu પ્લસ H2O માટે સાચું વિધાન કયું છે? કોપર ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા છે. કોપર ઓક્સાઇડ જે છે એ ઓક્સિડેશન કરતા છે, હા, કારણ કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરે છે. બીજી વસ્તુ, પહેલું વિધાન સાચું છે. ચાલો, બરાબર છે. અહીંયા ઓકે, પહેલું વિધાન સાચું. H2 નું ઓક્સિડેશન થાય, હા, થાય, એમાં ઓક્સિજન ઉમેરાય છે. અને આ પ્રક્રિયા વિસ્થાપન, હા, એ પણ છે. તો અહીંયા જે જવાબ થશે આપણો ડી થશે, આપેલ બધી જ. એના પછી નીચેનામાંથી શેમાં ઉષ્મા ઉત્સર્જિત થાય છે? તો એલપીજી બળે છે તો તેમાંથી આપણને ઉષ્મા મળે છે, બરાબર છે. ચાલો, જ્યારે ચૂનાના પાણીને કાર્બન ડાયોક્સાઇડ સાથે વાયુ પસાર કરવામાં આવે ત્યારે ચૂનાનું પાણી દૂધિયું બને છે. આ પહેલા અને બીજા ચક્ર બંનેમાં આવે છે, એટલે ખાસ યાદ રાખજો. એનાથી આગળ જઈએ. તત્વ એક્સ એ ભેજવાળી હવાની અસરથી લાલ થઈ જાય છે, બરાબર છે. તત્વ એક્સ જે છે એ ભેજવાળી હવાથી લાલ થઈ જાય છે, એટલે એ હોવું જોઈએ Fe. અને બીજું વાય એ નવું સંયોજન ઉદ્ભવે છે અને કથ્થાઈ રંગમાં ફેરવાય છે, તો વાય એ ઉદ્ભવે છે, બરાબર છે. તો Fe2O3 બરાબર ફેરિક અને ફેરિક ઓક્સાઇડ હોવું જોઈએ. તો ક્યાં દેખાય છે જોવો જોઈએ, ઓપ્શન એ. ચલો, એનાથી આગળ બટેટાની ચિપ્સ કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે ખબર જ છે સર, નાઇટ્રોજન વાયુ હોય. ચાલો, તો અહીંયા તમે 17 મિનિટ આપેલી હશે આ વિડીયોની અંદર, બરાબર છે. તો તમને આ વિડીયો 17 મિનિટ આપી તો અહીંયા તમે 17 મિનિટમાંથી કંઈક ને કંઈક જાણવા મળ્યું હશે. આ ઓપ્શનનો જવાબ છે આપણો બી થશે, તમને ખબર જ છે, બરાબર છે. તો પહેલા ચેપ્ટરના MCQ અહીંયા પૂરા થાય છે. આશા રાખીશ કે તમને ગમ્યા હશે. ચલો, નેક્સ્ટ ટાઈમ બીજા MCQ જોઈશું અને બીજા વિડીયો તમારે મળીશું.